સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત કરીએ વાતાવરણને લઈને તો રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। 2 દિવસ રાજ્યભરમાં વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। વીજ કડાકા સાથે મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી। અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। ભાવનગર, જૂનાગઢ અને રાજકોટમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સુરેન્દ્રનગર અને દ્વારકામાં પણ વરસાદની આગાહી કરાઈ છે। આ તરફ ભરૂચ, સુરત અને વલસાડમાં પણ વરસાદની આગાહી। નવસારી, ડાંગ અને તાપીમાં વરસાદ। પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી, ત્યારે સાબરકાંઠા અને દાહોદમાં પણ વરસાદી ઝાપટા પડશે। વડોદરા, ખેડા અને આણંદમાં પણ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં ચોમાસું આગામી ઝડપથી આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ થવાનું છે। તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યભરમાં 2 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। જ્યારે વિંડીના માધ્યમ દ્વારા પણ નજર કરીએ તો 2 દિવસ છે તે કેટલાક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન પણ કરવામાં આવ્યું છે, જેમાં દરિયાઈ કાંઠાના વિસ્તારો હશે ત્યાં સૌથી વધારે પ્રભાવિત થાય તેવી શક્યતાઓ છે, જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો જેમ કે સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ સહિતના જે વિસ્તારો છે ત્યાં પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે જ વિંડીના માધ્યમ દ્વારા પણ તે દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે કે વરસાદની આગાહીના પગલે કેટલાક વિસ્તારમાં વરસાદ રહે તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેવાની સાથે કેટલાક વિસ્તારમાં ઉકળાટનો સામનો પણ કરવો પડે છે અને સાથે જ વડોદરા, આણંદ સહિતના તમામ જે વિસ્તારો છે, અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે તે સામાન્યથી મધ્યમ છૂટો છવાયો વરસાદ 2 દિવસમાં પડી શકે તેવી સંભાવનાઓ છે। તો આ તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, દ્વારકા સહિતના તમામ જે વિસ્તારો છે તે સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે। એટલે કે 2 દિવસ સુધી ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં સામાન્ય અને મધ્ય ગુજરાત જેવા વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે પ્રભાવિત થાય તેવી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। 2 દિવસ સાર્વત્રિક વરસાદ છૂટો છવાયો અથવા તો હળવાથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।